મગનું શાક અઠવાડિયામાં એકવાર તો બધાના ઘરે બને છે, પણ લગ્ન પ્રસંગમાં મગનું શાક ખાઈએ તો તેનો સ્વાદ ઘરમાં બનતા મગના શાક કરતા અલગ જ હોય છે. તો ચલો આજે એકદમ ટેસ્ટી લગ્ન પ્રસંગનું મગનું શાક બનાવીએ, જેથી ઘરના બધા વારંવાર ફરમાઈશ કરશે. વિડીયો પસંદ આવે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા આપણે અડધો કપ જેટલા મગ લીધા છે. અત્યારે મેં જે મગ લીધા છે તે થોડા નાના દેશી મગ આવે તે લીધા છે. મગને આપણે એક મોટા બાઉલમાં લઈએ. મગને 2 થી 3 વખત પાણીથી ધોઈ લેવાના, જેથી કોઈ પાવડર કે કચરો હોય તો તે નીકળી જાય. ફ્રેન્ડ્સ, મગ છે ને તે સોફ્ટ કઠોળ છે, વાલ ચણા જેટલું હાર્ડ નથી કે આપણે કમ્પલસરી પલાળવું જ પડે. મગને આવી રીતે ધોઈ ડાયરેક્ટ કુકરમાં 4 થી 5 વિસલે બાફી શકો છો. પણ જ્યારે ડાયરેક્ટ બાફી અને જે મગની કન્સિસ્ટન્સી ને ટેસ્ટ બને છે ને તેનાથી મગ થોડીક વાર પલાળીને પછી આપણે શાક બનાવીએ ને તેનો ટેસ્ટ બહુ સરસ આવે છે. તો હંમેશા જો ટાઈમ હોય ને તો એવું પ્રિફર કરવું કે મગ પલાળીને શાક બનાવવું. આપણે મગને ડૂબે અને ઉપર 1 આંગળ રહે તેટલા હુંફાળા ગરમ પાણીમાં પલાળીએ છીએ. અત્યારે આટલું પાણી છે ઉપર. આને આપણે ઢાંકી અને 2 કલાક માટે પલળવા દઈએ. હવે ખોલીને મગ ચેક કરીએ. મગ સરસ પલળી ગયા છે, કલર ચેન્જ થઈ ગયો છે અને ફૂલી પણ ગયા છે. અને તમે આમ દબાવશો ને તો તે તૂટશે પણ ખરા, આવી રીતે તૂટી જશે. હવે જ્યારે કોઈ પણ કઠોળ પલાળીએ તો તેનું પલાળેલું પાણી નહીં વાપરવાનું, કેમ કે ઘણીવાર તેમાં સ્મેલ આવે છે. તો આ પલાળેલું પાણી હંમેશા કાઢી નાખવાનું. આને તમે કોઈ પ્લાન્ટમાં નાખી શકો છો. ફરીથી મગને એકવાર ધોઈ લઈએ, જેથી કોઈ સ્મેલ હોય તો નીકળી જાય. આ બધી વસ્તુ નાની નાની છે ફ્રેન્ડ્સ, પણ ખૂબ જરૂરી છે. અત્યારે પણ આપણા બધા ઘરોમાં દર બુધવારે મગનું શાક તો બને જ છે. પણ મગનું શાક પૂછીએ ને તો ઘણા બધા એમ કે ના અત્યારે નથી ખાવું, અમને નથી ભાવતું. કેમ કે આપણે શાક બનાવીએ ને ત્યારે મગ બહુ ફીકા રહી જાય છે અને એકદમ ટેસ્ટી શાક નથી બનતું, કે જે લોકો જોઈને જ એમ કે ના મારે ખાવું છે. તો આજે એવા મસાલાથી શાક બનાવીએ ને ફ્રેન્ડ્સ કે લોકો માંગીને ખાય. કેમ કે મગ ખાવા ખૂબ જરૂરી છે. મગ શરીર માટે ખૂબ હેલ્ધી છે. અને બીજો પણ ફાયદો કહું ફ્રેન્ડ્સ, બધા કઠોળ છે ને રાત્રે ના પલાળીને તો સવારે બને જ નહીં. મગ એવું કઠોળ છે કે તમને જો રાત્રે પલાળવાનું ભૂલાઈ ગયું, ઉતાવળમાં યાદ ન આવ્યું, ના પલાળીએ ને તો સવારે પણ તમે બનાવી તો શકશો જ. અત્યારે આ શાક આપણે કુકરમાં બનાવીએ છીએ. ગેસની ફ્લેમ સ્લો રાખીએ. 2 ટેબલ સ્પૂન તેલ લઈએ છીએ, એટલે એપ્રોક્સ 4 ચમચી જેટલું તેલ થશે. ફ્રેન્ડ્સ, તમે આ શાકને ઓછા તેલમાં પણ બનાવી શકો છો, પણ કઠોળ જ્યારે બહુ ઓછા તેલમાં બનાવે ને ત્યારે તે થોડું ફીકું થઈ જતું હોય છે. તો બાળકોને ખવડાવવા માટે આપણે હંમેશા થોડું ટેસ્ટી બનાવશું ને તો બાળકો સરસ રીતે ખાઈ લેશે. અડધી ચમચી રાઈ એડ કરીએ. અડધી ચમચી જીરું એડ કરીએ. મગના શાકને બહુ સારો સ્વાદ દેવા માટે 5-7 દાણા મેથીના એડ કરીએ. સૂકી મેથી છે, આનાથી શાકનો સ્વાદ બહુ સરસ લાગશે. 4 નંગ લવિંગ લઈએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. 4 મરી લઈએ છીએ. 1 ટુકડો તજ લઈએ. 1 સૂકું લાલ મરચું લઈએ, જેના 2 ટુકડા કરીને નાખીએ. 8-10 લીમડાના પાન લઈએ. 1 ચમચી લીલું મરચું સમારીને લઈએ. 1/4 ચમચી હિંગ એડ કરું છું. અને 1/4 ચમચી હળદર એડ કરું છું, જેથી તેનો કાચો સ્વાદ ના લાગે. 1 ટમેટાના ટુકડા એડ કરીએ. અત્યારે વઘાર થયો છે ને ફ્રેન્ડ્સ, એટલી મસ્ત સુગંધ આવે છે ને. આપણે જનરલી મગ બનાવીએ ને તો રૂટીન મસાલા એટલે કે હળદર, મીઠું, મરચું, ધાણા, જીરું નાખી અને ગળાશ ખટાશ નાખીને બનાવીએ, પણ એકવાર ચોક્કસ આ રીતે બનાવી જોજો. બહુ ટેસ્ટી મગ તૈયાર થશે ફ્રેન્ડ્સ. અને તમને મારા વિડીયોઝ બહુ ગમે છે, તમે સરસ કોમેન્ટ કરો છો, એના બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. તમે મારા વિડીયોઝ જોતા રહો, તમને યુઝફુલ થાય છે. અને તમે કયા સિટીઝમાંથી જોવો છો ને તે પણ મને ચોક્કસ જણાવજો. 1 નાનો ટુકડો આદુ છીણીને લઈએ. ટમેટાને 1 મિનિટ માટે સોફ્ટ થવા દઈએ.
જો તમે લસણ ખાવ છો તો 4-5 કળી લસણ ટોચીને આ ટાઈમે એડ કરી શકો છો. પણ અત્યારે હું લસણ ડુંગળી વગરનું શાક બનાવું છું, જેથી બધા જ બનાવી શકે. સરસ ટમેટા સતળાઈ ગયા પછી આપણે મગ એડ કરી દઈએ. એક ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરું છું. તીખાશ તમે તે પ્લસ માઇનસ કરી શકો છો. એક મોટી ચમચી ધાણા જીરું એડ કરું છું. અડધી ચમચી મીઠું એડ કરું છું. પછી ટેસ્ટ કરીને આપણે પ્લસ કરી શકશું મીઠું ઓછું હશે તો. બધા શાકને બેલેન્સ કરવા અડધી ચમચી જેટલી ખાંડ એડ કરું છું. તમને વધારે ગળપણ ભાવતું હોય તો તમે વધારે પ્લસ કરી શકો છો, અને તમારે સ્કીપ કરવી હોય ખાંડ તો તમે સ્કીપ કરી શકો છો. કાશ્મીરી મરચાંથી કલર સરસ આવશે ને આદુ અને મરચાં લીલા મરચાંની ફ્લેવર આવશે. તમે જુઓ કેટલો મસ્ત કલર થયો છે અત્યારે. હજુ આપણે આમાં એક એવી વસ્તુ એડ કરીએ જેનાથી શાકનો સ્વાદ બહુ સારો લાગશે, અને રસોઈયા પણ એડ કરતા હોય છે. એક ચમચી સૂકા ટોપરાનું છીણ એડ કરું છું. જો તમારી પાસે લીલું નાળિયેર હોય તો ટુકડા જેટલું લીલું નાળિયેર તમે ખીસીને નાખી શકો છો. બધું સરસ એકવાર મિક્સ કરી દઈએ. હવે આપણે પાણી કેટલું એડ કરવું? અત્યારે હું પહેલા 1 વાટકી એડ કરું છું. હવે તમારે જેની સાથે મગ ખાવા છે અથવા તો તમારા ઘરમાં કેવો રસો પસંદ છે તે પ્રમાણે તમારે પાણી એડ કરવાનું. તમે જુઓ કલર કેટલો મસ્ત આવ્યો છે ફ્રેન્ડ્સ. રસોઈયા મહારાજ લોકો જ્યારે બલ્કમાં બનાવતા હોય ને તે કુકરમાં ના બનાવે, તે મગને છૂટા થવા દે, પણ તેમાં બહુ વધારે ટાઈમ જાય. તો અત્યારે જલ્દી બને તેની માટે અત્યારે આપણે કુકરમાં બનાવીએ છીએ. આ ટાઈમે તમારે મસાલા ટેસ્ટ કરી લેવાના. તમારા ટેસ્ટે કંઈ તમને ઓછું લાગે તો તમે અત્યારે પ્લસ કરી શકો છો. મને પણ થોડું મીઠું ઓછું લાગ્યું તો 1/4 ચમચી એડ કરું છું. કુકરના ઢાંકણામાં રીંગ લગાડી કુકર બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમે 1 વિસલ થવા દઈએ, કેમ કે આપણે મગ પલાળ્યા હતા. બહુ વધારે વિસલ કરવાની જરૂર નહીં પડે. કુકર અત્યારે ઠંડુ થઈ ગયું છે. વિસલ કાઢી લઈએ. અને જુઓ એકદમ મસ્ત લચકાવાળા મગ બન્યા છે. હવે મગ હોય તે જૂના નવા પ્રમાણે અલગ અલગ પાણી શોષે. અત્યારે મારા મગમાં તમે જુઓ આટલો રસો છે. એકદમ કોરા નથી અને લચકા પડતા મગ છે. જો તમારે આ રીતના મગ બને અને રસાવાળા જોઈતા હોય તો અડધી વાટકી જેટલું ગરમ પાણી એડ કરી દેવાનું, તો મગ સરસ રસેદાર થઈ જશે. અને જો તમને થોડા ડ્રાય મગ ટિફિનમાં ભાવતા હોય તો આ મગ અત્યારે પરફેક્ટ છે. અત્યારે હું પણ અડધો કપ જેટલું પાણી નાખું છું. આપણે મસાલા પ્રોપર કર્યા છે, છતાં પણ તમને કાંઈ પણ વધારે ઓછું હોય તો તમે તમારી રીતે એડ કરી શકો છો. અત્યારે રસેદાર મગ થઈ ગયા છે. ઉપરથી આપણે 1 ચમચી એટલે કે અડધા લીંબુનો રસ એડ કરીએ છીએ. સરસ મિક્સ કરી દઈએ અને ઉપરથી કોથમીર નાખીએ. અન્નપૂર્ણા માની કૃપાથી બેસ્ટ મગ બનીને રેડી છે.